જય શ્રી રામ, ગુડ મોર્નિંગ મિત્રો. અને આજે મારા ખાસ ગાળ થયેલા મારા શૈલેષભાઈ મળ્યા છે અને મને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે વિજયભાઈ શાયરી કરી દો. કે મારા યાર કે કેમ દાડે દાડે ઉકાયા હોય છે, કોઈના ગમમાં છે કે પછી નશામાં હેડ્યો છે. મનુ કે વરસાદની ખોમી છે કે કપડાના ગુજ્યા છે. આપણે કડાઈઓ તૈયાર કરી દીધી છે નાસ્તા માટે અને ટીકડી ભજીયા બનાવવા છે થોડી વારમાં, એટલે બનાવી લઈએ આપણે. અને તમારે ખાવા હોય તો આવતા રહેજો, કેસર પ્રમાણે નાસ્તા આવું છે. તો ગાઈસ અલાદીનનો જગ મળી ગયો આપણને. એ દૂસરા જગ હે, આ બીજો જગ છે. એક કાળું, તારું નામ શું? એનું નામ છે બબા કાકા. લેબુ બગડે ને એના માટે આપણે મસ્ત એક ટ્રીક લાવી દીધી છે. તો મિત્રો ખેતરમાં તો ઘઉં બધા આવે, આપણે તમને એક મસ્ત ટ્રીક બતાવીએ જે ઘઉંનું બિયારણ કરે છે. આ જુઓ, આના વિશે તમારે ભાવેશભાઈ કોક કહેશે. સિસ્ટમ ફાડ દેંગે. અચી રીતના વાવેતર કર્યું છે ભા? એમાં એવું છે કે આપણે એને વાવેતર નથી કર્યું, એ ચકલાને ચણ માટે નાખ્યું હતું, પણ હવે થોડું પાણી અંદર ગયું છે તો ઉગી ગયા છે ઘઉં. તો મિત્રો આનું બિયારણ તમે કરી શકો છો આવી રીતે, અને આવી રીતે તમે ખેતરમાં વાવી શકો છો. તો એના માટે મારા ભાવેશભાઈનો કોન્ટેક્ટ કરો. તો ગાઈસ આ મારા વનરાજભાઈ જે ફોરમેન ચલાવી રહ્યા છે, જોઈ શકો છો તમે. આ મારા વનરાજભાઈ છે અને અંદર ભરતભાઈ બેઠા છે, પાર્લરના ઓનર. મહેન્દ્રભાઈ જે સફાઈ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. શાબાશ બેટે, મોજ કર દી. તો મિત્રો મસ્ત કંટાળો આવતો હતો એટલે આપણે મસ્ત ચાનું સેટિંગ કર્યું છે અને ભાવેશભાઈ ચા બનાવે. તો મિત્રો આપણે થોડા પેલા વાસણને સરખા કરી દઈએ, મતલબ કે થોડા ધોઈ લઈએ, પછી આપણે ચા બનાવીએ ને ચા પીએ, પછી આપણે આગળ વધારીએ. કેમ કે થોડું કંટાળો આવે છે એટલે અજીતભાઈ કે ચા પીવો છે, તો મેં કીધું ચલો ચા બનાવી દઈએ. આમ બી આપણે ચા બનાવીએ છીએ રોજ, તો ફરીથી ચા બનાવીને ચા પીને પછી આપણે શરૂ કરીએ. મિત્રો બના રહેજો વ્લોગમાં, તમને ખૂબ મજા આવશે. અને મસ્ત મજાની ચા પીને મળીએ આપણે ચા બને એટલે. ચા બની ગઈ છે આપણી, ભાવેશભાઈ ચા તૈયાર કરી દીધી છે. બોલો ચાય, ગરમા ગરમ ચાય. મિત્રો મોદી ચા બનાવતો બનાવતો એટલે પોકી શકે, તો અમારા ભાવેશભાઈ ચો પોકશે કોમેન્ટ કરજો. ચાય ચાય ચાય. જો ભાઈ મહેફિલ જમી છે, ગુરા કાકા, ભરત કાકા, જેતા કાકા, કેવી મહેફિલ જમી છે. જો ભાઈ આ સમય તો વારંવાર નથી આવતો. જો આવો ચાના કારીગર છે પાછા. ઉકા ગાડી એક નંબર ચા બનાવે. ભાઈ તમારે પીવું ને થોડા વેટ પર કેસર ભવાની પાર્લર પર આવી જાજો ભાઈ. જય માતાજી મિત્રો. તો આપણે બનાવી ધોઈને તૈયાર થઈ જશે અને હવે નીકળીએ છીએ કપાસિયા. અને અમારા સાથે સાથે અમારા ગુરુજી અમને બતાવશે કે કપાસિયાનું કેવું લોકેશન છે, કેવા કેવા સંતો હજી સુધી ત્યાં આગળ તપ કરી રહ્યા છે, બધું બતાવશે. અને આ લોકમાં બન્યા રહો. આપણે હવે નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે અહીંયા, અને આપણે ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે અમારા કાકાએ કે આપણે ફરવા જવું છે. તો મેં કીધું આપણે નીકળીએ, તો આપણે હવે ચલો જઈએ, ચલો મળીએ આના સાથે.一颗心，两颗心，忘记数到多少，睡着了。મિત્રો ગામમાં પહોંચી ગયા છે આપણે. પ્લાન તો બનાવ્યો હતો અને જઈએ છીએ, પણ થોડું આપણા સાથે એક કાંડ થઈ ગયું છે અને આપણે મોટા ભાઈને એવું મળી ગયો છે. કેમ કે આપણે જ્યારે નીકળવાનું હતું ત્યારે વરસાદ ચાલુ હતો, પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે, તો થોડા ચોડા ચાલુ થઈ ગયા છે. આપણે ચાલીસે પહોંચી ગયા છીએ. હવે વાતાવરણ પણ સાફ થઈ ગયું છે, વરસાદ રોકાઈ ગયો છે, જોઈ શકો છો તમે.
આપણે જતા હતા અને રસ્તામાં વચ્ચે શિવધારા આવી છે, જે આપણે બનાસકાંઠા પર ફેમસ છે. શિવધારા વોટર પાર્ક હું તમને બતાવું, જોઈ લો. આ પાછળ બોર્ડ લગેલું છે શિવધારા વોટર પાર્ક, અને આ રહ્યો શિવધારા વોટર પાર્ક. આ એનો રસ્તો છે શિવધારા વોટર પાર્કનો, જે સીધો રસ્તો જાય છે અંદર. ત્યાં આગળ આપણે તો કદી ગયા નથી હજુ સુધી, પણ એક દિવસ જઈશું, સારે ઈચ્છા થશે ત્યારે જઈશું. આ જોઈ લો શિવધારા વોટર પાર્ક. જે જગ્યા પર જવાનું છે એ જગ્યાના હાઈવે પર આપણે ચડી ગયા છીએ. આબુ રોડ આપણે જે જગ્યા પર જવાનું છે એ જગ્યાના હાઈવેમાં ચડી ગયા છે. મિત્રો આપણે રસ્તામાં જતા હતા અને કાકાનો વિચાર આવ્યો કે નાસ્તો કરી દે, કે કાકો કે આગળ કંઈ નાસ્તો છે નહીં અને જવામાં પણ થોડું લેટ થશે, તો પહેલાં કે નાસ્તો કરી લે પછી કે આગળ વધીએ. ચલો નાસ્તો કરી લે, તો નાસ્તો કરવા બેસી ગયા છે અને નાસ્તો આવી ગયો છે. આ જોઈ લો. ચલો બન્યા રહો બ્લોગમાં. તો સર પહોંચ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો છે. વિશ્વેશ્વર પહોંચી ગયા છે અને વિશ્વેશ્વરથી થોડું દૂર છે, તો વિશ્વેશ્વરની નદી તમને બતાવી દઉં. આ છે વિશ્વેશ્વરનો નદીનો પુલ, જોઈ લો. અને નદી ચાલુ છે, વધારે ચાલુ નથી, માપે માપે ચાલુ છે. નીકળી જાય છે અહીંયાથી કપાસિયા સીધા, તો તમને કપાસિયા જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે કપાસિયા પહોંચી ગયા છે, જે શિવગરજી મહારાજની સમાધિનું સ્થળ છે. હું તમને બતાવું શિવગર મહારાજનું સ્થળ. જોઈ લો, મંદિર તૈયાર થાય છે. હું એની સમાધિ બતાવું તમને. शिव 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 हरे शिव 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 जय शिव ओंकारा प्रभु हर शिव. ફાઇનલી મિત્રો આપણે ત્યાં આગળ પહોંચીને દર્શન કરી રહ્યા છે શિવગર બાપુના, ચાલુ છે અને કામકાજ ચાલુ છે મંદિરનું. અને હું તમને એક એવું વૃક્ષ બતાવું તમને, જે ચંદન અને રુદ્રાક્ષ બંને છે. હું તમને બતાવું, જોઈ શકો છો તમે, અમારી પાછળ જ છે. આ જોઈ લો, આ જે ચંદન છે અને આ છે રુદ્રાક્ષનું ઝાડ. જોઈ લો તમે, આ રુદ્રાક્ષનું ઝાડ છે અને આ ચંદનનું ઝાડ છે. હવે ના જોયું હોય તો જોઈ લો, બતાવી દઉં તમને. અને અમે આ છે એક્ઝેક્ટ કપાસિયા ગામમાં, જે શિવગર બાપુની સમાધિ કહેવાય છે. તે સમાધિમાં દર્શન કરવા આવ્યા હતા. જથ્થો કાકા લઈને આવ્યા હતા, આ કાકા. અને આ મારા રોમ્યો વિજય, રાઇટર રોમ્યો વિજય, જોઈ શકો છો. અને ચંદન અને રુદ્રાક્ષ બંને આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે. અને અંદર મંદિરમાં વિડીયો બનાવવાનું અલાઉડ નહોતું, કે વિડીયો શૂટ કે ફોટો કે કોઈ બી શૂટ કરવાનું અલાઉડ નહોતું. એટલે આપણે વિડીયો બનાવ્યો નથી. તો એવું નાનકડે વિડીયો બનાવ્યું છે, કેમ કે આપણે પહેલાં ખબર નથી કે વિડીયો બનાવવાનું છે નહીં બનાવવાનું. એટલે આપણે પહેલાંથી વિડીયો બનાવી દીધી હતી, અને જે બીજો બાકી હતો વિડીયો એ બનાવતા હતા, પણ બાપજી અંદર ના પાડ્યું હતું કે વિડીયો બનાવવાનું અલાઉડ નથી. એટલે પછી તે આપણે બંધ કરી દીધું. અને આપણે કમ્પ્લેટ બધું થઈ ગયું છે. દર્શન કરીને બહાર નીકળી ગયા છે. હવે જઈએ છીએ આપણે ઘર તરફ પાછા. भुज 10 भुज ते सोहे स्व. આ છે બાળારામ, આ છે નદી બાળારામની. નદીમાં પાણી આવે છે, જોઈ શકો છો પાણી. કેમ કે અહીંયા થોડો અવાજ વધારે છે, એટલે અમારો અવાજ આવે યા ના આવે ખબર નથી. હવે તો ચેક કરી દો તમે.
આ મંદિર છે. મંદિરના તમને હું દૂરથી દર્શન કરાવું. તો મિત્રો એમાં એવું થયું હતું કે આપણે જે કેદારનાથ જવાનું હતું પણ એમાં થયું એવું કે આપણી પાસે સમય ઓછો હતો, કેમ કે કેદારનાથ જવા માટે સમય થોડો વધારે લાગતો હતો, થોડું દૂર હતું અને જો આગળ મંદિર છે ત્યાં આગળ ચડવાનું ઉપર છે એટલે આપણે ત્યાં આગળ જવરાય એમ હતું નહીં, કેમ કે સમય આપણા પાસે ઓછો હતો. 2 વાગી ગયા હતા અને 2 વાગે આપણે કપાસિયાથી નીકળ્યા હતા. હવે કપાસિયાથી પાછા આવીને પાછું ફરીને જવાનું હતું કેદારનાથ. તો પછી વિચાર્યું કે ના, કેદારનાથ આપણે કેન્સલ રાખીએ આજે. કેદારનાથ આપણે નેક્સ્ટ ટાઈમ જઈશું. જો નેક્સ્ટ ટાઈમ જઈશું એટલે વિડીયો બનાવી દઈશું, એ પણ અપલોડ કરી દઈશું બ્લોગ. અને આજે તો પછી આવતા હતા વળતા ને પછી બસમાં આવીને વિચાર્યું કે ચલો બાળારામ જતા હોય. તો બાળારામ આવી ગયા છે અમે. હું તમને બાળારામની નદી બતાવી દઉં પહેલાં. जय शिव ओंकारा વિજયભાઈ અમારે મકાઈ ખાય છે. ઉગાડી એવી લાગી હતી ને, ગરમ છે તો ખાય છે. મોઢે અડતું નહીં પણ ખાવું પડે એમ કરું. સ્વાદ મસ્ત હો. આ જો અમારા કાકા. તો આપણને વળતા કિરણભાઈ મળી ગયા છે. જોઈ લો, આ કિરણભાઈ. હવે ચંડીસર આવી ગયા તો બસમાં કિરણભાઈ મળી ગયા. માતાજી મિત્રો, તો આપણે હવે ફાઇનલી ફરીને ત્યાં કમ્પ્લીટ બધું પતાવીને આવી ગયા છે. જે દર્શન કરવાના તો કમ્પ્લીટ થઈ ગયા છે દર્શન. આપણે થોડી વાર થઈ ગઈ એટલે કેદારનાથ તો જવાનું નથી, એ તો કેન્સલ થઈ છે આપણે. પણ જે વળતા આવતા હતા ને બાળારામનું વિચાર્યું હતું એ પણ જઈને આવી રહ્યા છે. હાલ તો અહીંયા એને ઊભા છે. એટલી વારમાં આપણે અજીતભાઈ મળી ગયા આપણને. અજીતભાઈ કામકાજ કમ્પ્લીટ બધું પતાવીને અમારી પાસે આવી ગયા છે. એમને એડિટ કામ કરવાનું આપી દીધું છે, તો એ એડિટ કરે છે. અને એડિટ થઈ જાય એટલે પછી આપણે વિડીયો અપલોડ કરી નાખશું. યુટ્યુબ ચેનલમાં જોઈ લીધું તમે. તો બસ આટલો વ્લોગ આપણે આટલે પૂરો કરીએ છીએ. મળીએ બીજા વ્લોગમાં. એટલે જય માતાજી. જય માતાજી.